નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને આ વિડિયો ગમે તો વિડિયો પર લાઈક આપજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આ બધા જ આંકડાશાસ્ત્ર તેમજ એકાઉન્ટના નવા વિડિયોના ટોપિક તમને મળશે અને બેલ આઇકોન દબાવી દેવું। તો સૌપ્રથમ આપણે છેલ્લે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંકના દાખલા ગણ્યા હતા। કયા? સાદા। અને એક દાખલો આપણે કન્વર્ટ વાળો ગણ્યો હતો। હવે અહીંયા બે દાખલા આપ્યા છે, એ બંને દાખલા કન્વર્ટ વાળા છે। કન્વર્ટ વાળામાં એક નિયમ હતો, મેં તમને કીધો હતો। નિયમ શું? એકમની કોલમ આપી હોય એટલે પહેલું છે એકમને કોની સાથે જોવાના? જથ્થાના એકમ સાથે સરખાવવાના। જો જથ્થાના એકમ अलग अलग હશે એકમની કોલમથી તો આપણે એને કન્વર્ટ કરવાનું। પછી બીજો નિયમ શું હતો કે એકમની કોલમમાં સંખ્યા આપી હોય તો તેને શાના વડે ભાગવાના? ભાવની કોલમ વડે ભાગવાના। એ ચાલુ વર્ષની હોય કે આધાર વર્ષની હોય, બેવ વડે શું કરવાનો? આપણે ભાગાકાર કરવાનો છે। સમજ પડી ગઈ? પહેલું શું? એકમની કોલમને જથ્થાની કોલમ સાથે સરખાવવાનું। એ પછી ચાલુ વર્ષની હોય જથ્થો હોય કે આધાર વર્ષનો જથ્થો હોય, બરાબર। બીજું, એકમની કોલમમાં સંખ્યા આપી હોય તો એને ભાવ વડે ભાગવાના, એટલે આપણને દાખલાનો કન્વર્ટ વાળો જવાબ મળી જાય। તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1.3 નો ચોથો દાખલો જોઈશું ચોપડીમાં। ચાલો જોઈએ। પેજ નંબર 29 ઉપર છે। તો સૌપ્રથમ આપણે રકમ વાંચું છું, તમે પણ ધ્યાનથી જોજો। નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ યર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। ચાલો, અહીંયા તમને આપ્યું છે વસ્તુ, એકમ, ભાવ, જથ્થો, બરાબર છે। પછી વર્ષ 2014-15, વર્ષ 2014-15 ભાવની કોલમમાં શું? બે કોલમ, વર્ષ 2014 અને વર્ષ 2015, અને જથ્થાની કોલમમાં શું? વર્ષ 2014 અને વર્ષ 2015। વસ્તુમાં શું? A B C D, ક્લિયર। એકમમાં 20 કેજી, કેજી, ક્વિન્ટલ, ડઝન, અને આ રીતે રકમ આપી છે। ભાવ 2014 માં 80, 20, 2000, 48, 2015 માં 120, 24, 2800 અને 72। જથ્થાની કોલમમાં જોઈએ 2014 માં 5 કિલોગ્રામ, 2400 ગ્રામ, 10 કિલોગ્રામ અને 30 નંગ। વર્ષ 2015 માં જોઈએ 7 કિલોગ્રામ, 4000 ગ્રામ, 15 કિલોગ્રામ અને 35 નંગ। ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમે આ રીતે મેં રકમ લખી નાખી છે। તો પહેલું મેં તમને કીધું હતું, શું કીધું હતું કે એકમની કોલમના જે એકમ હોય તેને જથ્થા સાથે સરખાવવાનું। ચાલો, કિલોગ્રામ છે, કિલોગ્રામ, કિલોગ્રામ, એટલે નો કશો ચેન્જ આવે નહીં, કોઈ કન્વર્ટ થાય નહીં। અહીંયા શું છે? કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે, એટલે શું થાય? ભાગ્યા 1000। સમજ પડી ગઈ ને? પછી બાજુમાં અહીંયા પણ એ છે એટલે ભાગ્યા 1000, એટલે શું? કિલોમાં કન્વર્ટ થઈ ગયું ને, 1 કિલોમાં કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયું, કેમ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા? 1000 ગ્રામ, એટલે આપણે 1000 વડે ભાગીશું એટલે કિલોમાં મળી જશે આપણને। ચાલો આગળ ચાલીએ। ક્વિન્ટલ, તો ક્વિન્ટલમાં મેં તમને કીધું હતું શું? રકમમાંથી ક્વિન્ટલ ચેકી જ નાખવાનું। શું લખી નાખવાનું ત્યાં? યસ, શું લખી નાખવાનું? 100 કિલોગ્રામ। ચાલો લખી નાખો આપણે। અહીંયા શું છે? કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, એટલે કોઈ ચેન્જ કરવાનો નહીં। અહીંયા ડઝન છે, તો અહીંયા નંગ છે, તો ભાગ્યા કેટલા આવશે? 12 આવશે। અહીંયા પણ નંગ છે એટલે ભાગ્યા કેટલા? 12। મિત્રો તમને ગ્રાઇડમાં શું કરાવ્યું હશે? અહીંયા 12 નંગ કરાવ્યા હશે અને અહીંયા ભાગાકાર કરાવ્યો હશે 12 વડે, તો પણ ચાલે। પણ કેટલીક વખત અહીંયા પણ કન્વર્ટ આવે ને અહીંયા પણ કન્વર્ટ આવે ને, ત્યારે આપણે
આપણને તકલીફ પડે, માટે તમારે આ રીતે દાખલો ગણી નાખો જેથી કરીને તમને ક્લિયર થાય. સમજ પડી ગઈ? ચાલો ઓકે. હવે એકમની કોલમમાં સંખ્યા જોવાની. સંખ્યા છે? હા છે. ક્યાં? વસ્તુ A માં સંખ્યા છે અને વસ્તુ C માં સંખ્યા છે. તો ચાલો વસ્તુ A આ સંખ્યા છે તો કેના વડે ભાગવાનો? ભાવની કોલમ વડે ભાગ્યા. બરાબર છે? સમજ પડી ગઈ? ભાવની કોલમ વડે ભાગ્યો ને. B માં છે? નથી. C માં છે? હા છે. 100 તો અહીંયા શું આવશે? ભાગ્યા 100. અહીંયા ભાગ્યા 100. ડઝનમાં છે? નથી. ક્લિયર થઈ ગયું ને? કન્વર્ટ કેવી રીતના કરવાનું છે સમજ પડી ગઈ ને? ઓકે. પહેલા પહેલે શું? એકમની કોલમને જથ્થાની કોલમ સાથે સરખાવવાના એકમ. જો ના હોય તો આપણે કન્વર્ટ કરવાનું. પછી એક જથ્થાનું કન્વર્ટ થઈ જાય પછી શેનું આવશે? જો એકમમાં સંખ્યા આપી હોય તો ભાવની કોલમ વડે ભાગવાનું, જે આપણે ભાગ્યા છે. ચાલો હવે આપણે કોલમ બનાવીશું જેથી કરીને તમને દાખલો સમજ પડે. મેં આ બે કોલમ નથી લખી કારણ કે જગ્યાના અભાવને કારણે. એટલે પહેલા વસ્તુ, પછી એકમ, પછી P1, પછી આ વસ્તુ લખવાની છે નીચે. ક્લિયર? ઓકે. ચલો પહેલા વસ્તુ લખી નાખીએ A B C D, પછી એકમ બીજો કિલોગ્રામ 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 ને ડઝન. ચાલો ભાવ છે. શું છે અહીંયા? ભાવ એટલે પ્રાઇસ છે. જથ્થો એટલે ક્વોન્ટિટી. બરાબર છે? એટલે કે Q. ચલો ભાવ 2014 એટલે આધાર વર્ષ છે. એટલે આધાર વર્ષ એટલે શું? 0. એટલે પહેલી કોલમ શેની છે? P0 ની થાય. અને ચાલુ વર્ષ એટલે શું? 1 એટલે P1 થાય. આ તો ક્લિયર થઈ ગયું ને? તો ચાલો P0 એટલે P0 લખી મેં. ચલો 80 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 4 આવશે. આ નથી કન્વર્ટ એટલે બેક તો લખ્યું. 2000 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 20. સમજ પડી? અને છેલ્લે શું આવશે? 48. લખાઈ ગયું. ચાલો હવે P1 120 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 6. 6 લખ્યા આપણે. પછી 24 2800 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 28 આવે. 72 ના 72. સમજ પડી ગઈ? ચાલો હવે જથ્થો એટલે Q. પહેલું શું આપ્યું છે? આધાર વર્ષ આપણને આપ્યું છે. તો આધાર વર્ષમાં કન્વર્ટ નથી કર્યા એટલે લખ્યા 5 ના 5. 2400 ભાગ્યા 1000 એટલે કેટલા? 2.4 કિલોગ્રામ થઈ ગયા ને? સમજ પડી ગઈ ને? આ રીતે આપણે કન્વર્ટ કરવાનું છે. 10 તો બેઠા 10. 30 ભાગ્યા 12 એટલે કેટલા આવ્યા? 2.5. સમજ પડી ગઈ? ઓકે. હવે બીજી કોલમ 2015 Q છે એટલે ચાલુ વર્ષ છે એટલે Q1. શું આવશે? Q1. ચલો 7 ના 7 4000 ભાગ્યા 1000 એટલે કેટલા? 4. 15 એટલે બેઠા 15. 35 ભાગ્યા 12 એટલે 2.916666 એટલે 2.91 એટલે પછી 6 ના 2 ડેશ પડ્યા. એનો મતલબ શું? આખી કોલમ શું? LCM માં 6 6 વડે લખી નાખો. સમજ પડી ગઈ? 2.91 6 6 6 6 આપણે LCM ભરી દેવાનું. ક્યારે? જ્યારે ગુણાકાર કરો ત્યારે. એટલે આનો જવાબ પરફેક્ટ તમારી પાસે આવે. ઓકે. તો મેં તમને કીધું હતું. શું કીધું હતું? આ ચાર કોલમ મળી જાય પછી આ બીજી ચાર કોલમ શોધવાની હોય છે. એ કઈ રીતે શોધવાની હોય છે એ મેં તમને કીધું હતું. શું કીધું હતું? આગળ પણ તમે કીધું હતું, ભૂલી ગયા છો, પાછું રિમાઇન્ડ કરાવી દઉં છું. શું? P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1. समझ पड़ी गई ने? क्लियर? P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1. ક્લિયર? એટલે પહેલાના છેદમાં બીજું અને ત્રીજાના છેદમાં ચોથું આવશે. ચલો આપણે ગુણાકાર કરીએ. શું? P1 Q0 P1 Q0 એટલે કે આ બે નો ગુણાકાર 6 पंचा 30. 6 गुणिया 5 इज इक्वल टू એટલે 30. 24 गुणिया 2.4 એટલે 57.6. 28 गुणिया 10 280. 72 गुणिया 2.5 એટલે 180. જીટી નું બટન દબાવશો એટલે કેટલા આવશે? 547.6. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો બીજી કોલમ P0 Q1.
સીધો આ બે કોલમનો ગુણાકાર 5 4 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 20 20 ગુણ્યા 2.4 એટલે 48 20 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 200 48 ગુણ્યા 2.5 કેટલા 120 પછી શું કરવાનું જીટી દબાઈ દેવાનું એટલે કેટલા આવશે 388 ક્લિયર થઈ ગયું બંને કોલમ મળી ગઈ ઓકે પછી શું કીધું P1 Q1 એટલે આ P1 ની કોલમ અને આ કોલમ P1 Q1 6 ગુણ્યા 7 એટલે કેટલા 42 24 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 96 પછી 28 ગુણ્યા 15 ઇઝ ઇક્વલ ટુ 420 72 ગુણ્યા 2.9166 છે એનો મતલબ કે તમારે શું કરવાનું અહીંયા બતાવું છું શું 72 ગુણ્યા 2.916666 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ આવશો એટલે કેટલા આવશે 209.9999 આવશે બરાબર છે આ રીતે તો કેટલા આવશે 210 લખવા બરાબર છે તો શું લખ્યું આપણે 210 લખ્યા ક્લિયર અને એનું જીટી દબાવશો એટલે કેટલા આવશે 768 આવશે ક્લિયર સમજ પડી ગઈ હવે નેક્સ્ટ કોલમ P0 Q1 પહેલી અને છેલ્લી કોલમ આ બેનો 4 ગુણ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 28 20 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 80 20 ગુણ્યા 15 ઇઝ ઇક્વલ ટુ 300 48 ગુણ્યા 2.91666 એ પણ ફરીથી કેલ્સીમાં બતાવું એટલે તમને ક્લિયર થશે કેટલા 48 ગુણ્યા 2.91 પછી 6 આખો ડેશ છે ને 6 લખ્યું પછી ઇઝ ઇક્વલ ટુ કેટલા એવા 139.99 એનો મતલબ કે કેટલા થાય 140 તો જુઓ 140 થઈ ગયા ક્લિયર ઓકે સમજ પડી ગઈ ને આપણે આગળના દાખલામાં એ તમને આગળના દાખલામાં પણ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું આ રીતે ઓકે પછી જીટી દબાવશો એટલે કેટલા આવશે 548 ચારે ચાર કોલમ મળી ગઈ ઓકે એટલે શું પહેલાના છેદમાં બીજું ત્રીજાના છેદમાં ચોથું એટલે પહેલાના છેદમાં શું આવશે સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 એટલે આ ગુણ્યા 100 મળી ગયા એટલે 547 ભાગ્યા 388 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 141.13 ત્રીજાના છેદમાં ચોથી કોલમ એટલે શું આવશે સિગ્મા p1 q1 ભાગ્યા સિગ્મા p0 q1 એટલે 768 ભાગ્યા 548 ગુણ્યા 100 એનો જવાબ આવશે 140.15 કેટલા 140.15 હવે ત્રીજું ફિશરનો સૂચકાંક એટલે IF બરાબર IL ગુણ્યા IP વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે 141.13 ગુણ્યા 140.15 એટલે કેટલો જવાબ આવશે વર્ગમૂળમાં 19779.37 એનું વર્ગમૂળ કાઢશો એટલે 140.64 મિત્રો અર્થઘટન કરતા તો આવડે ને એટલે ટકાવારી ફેરફાર એટલે 140.64 માઈનસ 100 40.64% નો વધારો શું કહેવાય વર્ષ 2014 ની સાપેક્ષમાં 2015 માં કુલ ખર્ચમાં 40.64% નો વધારો સમજ પડી ને પહેલું શું કરવાનું એકમની કોલમને જથ્થા સાથે સરખાવવાની સરખું હોય તો કશું કરવાનું નહીં અલગ અલગ હોય તો કન્વર્ટ કરવાનું ક્લિયર કન્વર્ટ કર્યું બીજું શું એકમની કોલમમાં સંખ્યા આપી હોય તો ભાવ વડે ભાગવાની સંખ્યા આપી છે તો ભાવ વડે ભાગ્યું ક્લિયર આ બે જ વસ્તુ યાદ રાખવાની છે એકમની કોલમને જથ્થા સાથે સરખાવવાની અને એકમની કોલમમાં સંખ્યા આપી હોય તો ભાવ વડે ભાગવાનું સમજ પડી ગયા દાખલામાં ઓકે હજુ એક બે દાખલા ગણીશું એટલે તમારું મગજ એકદમ ક્લિયર થઈ જશે
દાખલો એવો જ સરખો સેમ દાખલો વિભાગ F એટલે કે સેક્શન F સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે સેક્શન F નો ત્રીજો દાખલો જોઈએ આપણે ચલો પ્રથમ વાંચું છું તમે ધ્યાનથી જોજો પેજ નંબર 54 ઉપર છે 6 જુદી જુદી વસ્તુઓ અંગે શું કીધું 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે ફિશરનો સૂચક આંક ગણો કોણ ફિશરનો સૂચક આંક ગણવાનો છે તો ચાલો વસ્તુ A B C D E F એકમ 20 કેજી ક્વિન્ટલ કિલોગ્રામ લીટર મીટર અને ડઝન ઓકે અહીંયા આપણે શોધવાનું શું છે ફિશરનો સૂચક આંક તમે ફિશરનું સૂત્ર ડાયરેક્ટ મૂકી શકો તો પણ ચાલે પણ મેં તમને કીધું એમાં ભૂલ પડવાની શક્યતા રહી વર્ગમૂળમાં 100 લખાઈ ગયા તો ભૂલથી તો આપણે આપણો ખોટો પડે ને એટલે બેટર શું છે IL IP અને IF શોધવાનો એટલે તમને પરફેક્ટલી જવાબ આવી જાય ચલો પહેલું વિગત અથવા તો વસ્તુ લખે A B C D E F એકમ 20 કેજી ક્વિન્ટલ કિલોગ્રામ લીટર મીટર ડઝન વર્ષ 2013 જો અહીંયા ભાવ ઉપર આપ્યો ને વર્ષ નીચે આપ્યું અહીંયા વર્ષ ઉપર આપ્યું છે એનો ભાવ અને જથ્થો નીચે આપ્યો છે વર્ષ 2013 જથ્થો અને ભાવ જથ્થો 5 કેજી 10 કેજી 1200 ગ્રામ 30 લિટર 12 મીટર અને 20 નંગ ભાવ 600 1600 60 52 8 અને 30 2015 ચાલો જથ્થો એનું જોઈએ 12 કેજી 12 કેજી 2000 ગ્રામ 36 લિટર 20 મીટર અને 16 નંગ ચલો આગળ ચાલીએ 2015 નો ભાવ 880 2400 75 32 12 અને 36 ક્લિયર થઈ ગયું રકમ આટલી આપણે રકમ જોઈ લીધી ઓકે તો મેં તમને કીધું પહેલું શું કરવાનું દાખલો કન્વર્ટ વાળો છે એકમની કોલમ આપી છે એનો મતલબ કે દાખલો કેવો છે કન્વર્ટ વાળો દાખલો છે તો પહેલું શું કરવાનું એકમની કોલમને કોના સાથે જથ્થા સાથે સરખાવવી બરાબર પહેલું આ કામ આપણું છે કઈ એકમની કોલમને જથ્થા સાથે સરખાવવું જો સરખું હોય તો નહીં કરવાનું કન્વર્ટ અને સરખું ના હોય તો કન્વર્ટ કરવું પડે ફરજિયાત ને ફરજિયાત ચાલો અહીંયા કેજી કેજી છે અહીંયા પણ કેજી એટલે નો ચેન્જ ક્વિન્ટલ યાદ છે ક્વિન્ટલ એટલે મેં તમને શું કીધું ક્વિન્ટલ હોય તો ભૂસીને શું લખી નાખવાનું 100 કેજી લખી દેવું કેટલા 100 કેજી 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 એટલે નો ચેન્જ કેજી અહીંયા 1200 ગ્રામ એટલે ભાગ્યા કેટલા યસ 1000 કેમ કે ગ્રામ છે ને એટલે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે અહીંયા પછી કેટલા છે ગ્રામ એટલે અહીંયા ભાગ્યા કેટલા આવશે 1000 ગ્રામ સમજ પડી ને ક્લિયર થાય છે ધીમે ધીમે બસ આ રીતે કરો છું ચાલો લિટર લિટર અને લિટર મીટર 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 ડઝન તો એ નંગ છે તો ભાગ્યા 12 અહીંયા નંગ છે તો ભાગ્યા 12 થઈ ગયું ક્લિયર ચાલો એકમનું પૂરું થઈ ગયું જથ્થા સાથે પછી બીજું શું ધ્યાન રાખવાનું એકમની કોલમમાં સંખ્યા આપી છે તેનું ધ્યાન રાખવાનું સંખ્યા જોવાની આપણે સંખ્યા યસ બે આપી છે અહીંયા ને અહીંયા તો ભાવ વડે અહીંયા કેટલા 20 અહીંયા કેટલા 20 ચાલો અહીંયા બી માસ કેટલા 100 એટલે 1600 ભાગ્યા 100 અહીંયા 2400 ભાગ્યા 100 પછી કોઈ જગ્યાએ છે કશું નથી યાદ રાખજો મિનિમમ એક દાખલામાં 8 કન્વર્ટ આવે કેટલા આવે 8 આપણે ગઈકાલે જે દાખલો લેક્ચર ગણ્યો હતો એમાં પણ 8 હતા આમાં પણ જો 8 હશે 1 2 3 4 5 6 7 8 અહીંયા પણ 8 હશે 1 2 3 4 5 6 7 8 ચાર જથ્થામાં ચાર ભાવમાં કન્વર્ટ વાળું હશે બરાબર છે જેટલા દાખલા ચોપડીમાં આપ્યા છે એ બધા દાખલામાં આટલી વસ્તુ છે ચલો સમજ પડી ગઈ ઓકે વર્ષ 2013 એટલે શું કહેવાય આધાર અને વર્ષ 2014 એટલે શું કહેવાય ચાલુ વર્ષ કહેવાય છે ક્લિયર સમજ પડી ઓકે તો આધાર એટલે જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે કે શું ક્યુ અને ભાવ એટલે p આધાર એટલે 0
એટલે Q0 P0 સમજ પડી શું ઓકે તમે જ્યારે પણ લખો છો તો પહેલા શું વસ્તુ એકમ ને પછી આ લખો એકમમાં કિલોગ્રામ 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 મીટર મીટર અને ડઝન ABCD પછી આ વસ્તુ સ્ટાર્ટ કરો કેમ કે મેં તમને કીધું કે જગ્યાનો અભાવને કારણે પછી તમારું એક સાથે આખો પરફેક્ટ તે નહીં એટલા માટે અને અક્ષર જો નાના કાઢું તો તમને દેખાશે નહીં ઓકે એટલા માટે ચાલો Q0 જથ્થો આધાર વર્ષ જથ્થો Q0 અને શું કહેવાય Q એટલે અહીંયા 0 કેટલા છે બેકફૂટ છે કન્વર્ટ એટલે 5 5 10 તો 10 1200 ભાગ્યા 1000 એટલે 1.2 શું આવ્યું 1.2 પછી D કેટલા છે 30 તો 30 12 તો 12 20 ભાગ્યા 12 એટલે કેટલા 1.6666 બે લીધા છે એટલે આખું 66 વડે કેલ્સી ગુણાકારમાં ભરી દેવું સમજ પડી કે 20 ભાગ્યા તમે 12 કરો એટલે આ રીતે લખવાનો નિયમ છે 1.66 નો બેક કરો એટલે આ પરફેક્ટ જવાબ આવે 1.66 લખશો તો જવાબ ઊંધો ચિત્રો આવી શકે છે ઊંધો આવશે એટલે 1.66 ડબલ લીધા મેં તમને કીધું અગાઉ કેટલીક રાઈટમાં આને કન્વર્ટ કર્યું છે ભાવને બરાબર છે પણ આ તમને ક્લિયર ઈઝીલી પડશે કેટલીક વખત આની પાસે દાખલા આવશે એમાં ડઝનમાં નહીં કરવાનું કાઈ લંગન કરવાનું તો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય ને એના કેટલા મીટર છે કે આપણે આ રીતે ગણવું ચાલો Q0 પતી ગયું હવે શું છે ભાવ P0 આધાર વર્ષ 600 ભાગ્યા 20 કેટલા 30 પછી 1600 ભાગ્યા 100 એટલે કેટલા 16 પછી 60 52 8 અને 30 સમજ પડી ગઈ ચાલો P0 પતી ગયું હવે વર્ષ 2015 એટલે ચાલુ વર્ષનો જથ્થો એટલે શું આવશે Q1 12 આવ્યા 12 બેઠા લીધા 2000 ભાગ્યા 1000 એટલે કેટલા 2 થયા 36 20 16 ભાગ્યા 12 એટલે કેટલા 1.33 શું આવ્યા 1.33 સમજ પડી ગઈ ચાલો તમે 16 ભાગ્યા 12 કરશો 1.33 આવશે હવે ચાલુ વર્ષનો ભાવ એટલે શું આવશે P1 એટલે કેટલા 880 ભાગ્યા 20 એટલે કેટલા 44 2400 ભાગ્યા 100 એટલે કેટલા 24 75 32 12 અને 36 જો જેટલા કન્વર્ટ કર્યા છે બધા નીચે મેં ડબલ લીટા કર્યા છે ક્લિયર થઈ ગયું ઓકે આ મળી જાય પછી મેં તમને કીધું હતું શું કરવાનું સિક્વન્સ મેં તમને યાદ રાખવાની કીધી હતી એ સિક્વન્સમાં તમારે દાખલો ની કોલમ યાદ રાખવાની ચાલો બોલો જો તો મમ્મા મારી કરતા પહેલા તમે એડવાન્સમાં બોલી જોવા જોઈએ શું હા P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1 સમજ પડી ગઈ એટલે શું પહેલાના છેદમાં બીજું અને બીજાના છેદમાં ત્રીજું સૂત્ર જાતે જ સેટ થઈ ગયું તમારે સૂત્ર યાદ રાખવાની જરૂર પડી મેં તમને પહેલા જ દાખલો સ્ટાર્ટ થતા કીધું હતું કે સૂત્ર રાખવાની જરૂર નથી યાદ રાખવાની જરૂર જ નથી તમને સાદું સિમ્પલ ને શીખવી દીધું છે ચાલો હવે આપણે આગળ જોઈએ P1 Q0 એટલે કે P1 Q0 એટલે કે આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 44 એટલે 120 10 ગુણ્યા 24 એટલે ઇઝ ઇક્વલ ટુ 240 1.2 ગુણ્યા 75 એટલે 90 30 ગુણ્યા 32 ઇઝ ઇક્વલ ટુ 960 12 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 144 1.6666 ગુણ્યા 36 કરવાના કેટલા 1.66 કઈ રીતે આ તમે બતાવું છું ફરીથી આમાં પણ બતાવી દઉં એટલે તમને ક્લિયર થાય 1.6666 6 વડે આખું કેલ્સી ભરી દીધું ગુણ્યા કેટલા કીધા છે 36 તો જવાબ કેટલો આવશે 59.99 દેખાય 59.99 એટલે કેટલા આવશે 60 આવી ગયા 60 જીતી બટન દબાવશો એટલે 17 14 આવશે સરવાળો અથવા તમે ટોટલ મારી દેશો તો પણ ચાલશે ક્લિયર થઈ ગયું P1 Q0 ની કોલમ પછી બીજું શું કીધું P0 Q0
એટલે P0 Q0 એટલે કે આ બેની ગુણાકાર એટલે 5 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ ટુ 150 10 ગુણ્યા 16 ઇઝ ઇક્વલ ટુ 160 પછી 1.2 ગુણ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 72 30 ગુણ્યા 52 ઇઝ ઇક્વલ ટુ 1560 12 ગુણ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 96 1.66 ગુણ્યા 30 ચાલો એ પણ તમે બતાવી દો શું કરવાનું કેવી રીતે 1.66 ગુણ્યા 30 એટલે કેટલા આવ્યા 49.99 બરાબર 49.99 છે એટલે કેટલા ગણવાના 50 તો 50 આવી ગયા પછી એનો ટોટલ મારો એટલે કેટલા આવશે 2088 ચાલો ક્લિયર થઈ ગયું બીજી કોલમ પણ હવે ત્રીજી કોલમ શું P1 Q1 એટલે કે આ બાજુની કોલમ જેમ આ બાજુ નહીં હવે આ બાજુની કોલમ ચાલો 12 ગુણ્યા 44 ઇઝ ઇક્વલ ટુ 528 12 ગુણ્યા 24 ઇઝ ઇક્વલ ટુ 288 2 ગુણ્યા 75 ઇઝ ઇક્વલ ટુ 150 36 ગુણ્યા 32 ઇઝ ઇક્વલ ટુ 1152 20 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 240 1.33 ડબલ છે ઉપર લીટા 1.33 ગુણ્યા 36 કરશો એટલે 48 આવશે કઈ રીતે જુઓ 1.33 ગુણ્યા 36 47.99 આવે છે બરાબર છે એટલે કેટલા 48 થાય આપણે અહીંયા લખ્યા 48 પછી એનો ટોટલ મારો એટલે 2406 આન્સર આવશે સમજ પડે છે ને શું કહેવા માંગુ છું તે ઓકે એની પછી નેક્સ્ટ કોલમ P0 Q1 એટલે કે આ બેનો ગુણાકાર ચાલો 30 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 360 16 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 112 60 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 120 52 ગુણ્યા 36 18 72 8 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 160 30 ગુણ્યા 1.33 સો 30 ગુણ્યા 1.33 એટલે કેટલા જવાબ આવે 40 આવશે ચાલો આપણે ગણતરી કરી જોઈએ એની કઈ રીતે કરવાની તે પેલું તો સાદું છે સો 30 ગુણ્યા 1.33 થઈ ગયું એટલે કેટલા 39.99 આવ્યા તો કેટલા કહેવાશે 40 કહેવાશે તો આપણે અહીંયા 40 લખી નાખ્યા પછી એનો ટોટલ મારશો એટલે 27 44 ટોટલ આવશે સમજ પડી ગઈ આખું થઈ ગયું એટલે શું પહેલાના છેદમાં બીજું અને ત્રીજાના છેદમાં ચોથું એટલે પહેલો કેટલા સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 એટલે 17 14 ભાગ્યા 20 88 17 14 ભાગ્યા 20 88 ગુણ્યા 100 એટલે કેટલા 82.09 ક્લિયર થઈ ગયું પછી બીજી કોલમના છેદમાં ચોથી કોલમ એટલે શું સિગ્મા IP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 લખ્યું 2406 ભાગ્યા 2744 ગુણ્યા 100 2406 ભાગ્યા 2744 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા 87.68 સમજ પડી ગઈ ને ઓકે તો IF આ છેલ્લો દાખલો છે એની પછી પાછો તમને હું બીજા દાખલા કરાવીશ ઓકે તો IF ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં IL ગુણ્યા IP ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 82.09 ગુણ્યા 87.68 એટલે વર્ગમૂળમાં કેટલું આવશે 7197.65 એનું વર્ગમૂળ કાઢશો એટલે 84.84 સૂચક આનું અર્થઘટન કહી દો શું 100 આગળ લખવા પડે 84 નાના કહેવાય ને
100 ભાગ્યા 84.84 એટલે કેટલા આવશે 15 પોઈન્ટ સમથિંગ નો ઘટાડો નોંધવામાં આવશે એટલે ક્લિયર થઈ ગયું ને ઓકે બધા દાખલા વધારે આવે ત્યારે અહીંયા શું આવે 100 થી ઓછા એટલે એમાં ઘટાડો લખવાનો આવે આ બંને દાખલા તમને સમજ પડી ગઈ ને પરફેક્ટલી ક્લિયર તો પાછું એક વખત સમજાઈ દઉં પેલું ખાલી કોલમ તમને એકમની કોલમમાં કોની સાથે જોવાના એકમને જથ્થાની એકમ સાથે સરખાવવાના જો એકમની કોલમમાં સંખ્યા આપીએ તો ભાવ વડે જોવાનું ક્યાં જોવાનું ભાવ વડે અને એકમ શેમાં જોવાના જથ્થાના એકમ સાથે સરખાવવાના જો સરખા ન હોય તો શું એને કન્વર્ટ કરવાનું સમજ પડી ગઈ ને ચાલો હવે આપણે બીજા દાખલા જોઈએ ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.3 નો પાંચમો દાખલો જોઈશું રકમ વાંચું છું પેજ નંબર 30 છે ચોપડીના જોજો નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચક આંક ગણો આદર્શ સૂચક આંક એટલે શું ફિશરનો સૂચક આંક સમજ પડી ગઈ પણ આપણે ફિશરનો સૂચક આંક શોધવો એટલે મેં તમને કીધું IL અને IF બરાબર છે IP બંને શોધી લેવાનું જેથી કરીને તમને પ્રોબ્લેમ થાય નહીં પેલા સૂત્રમાં આપણે ભૂલ પડવાની 100% શક્યતા છે આપણું મગજ જ્યારે એક્ઝામ બેઠું હોય ત્યારે આપણે એવું થાય કે 100 વર્ગમૂળમાં આવશે કે 100 વર્ગમૂળની બહાર આવશે એ નહીં કરતા બેટર છે IL અને IP શોધીને દાખલો ગણી લેવો ચાલો આપણે જોઈએ વસ્તુ અહીંયા આપી છે વસ્તુ A B C D E એકમ 20 kg 5 ડઝન કિલોગ્રામ અને 5 લીટર આધાર વર્ષ 2014 એટલે આધાર વર્ષ બેઠું લખ્યું છે અને ચાલુ વર્ષ 2015 ચલો આધાર વર્ષનો ભાવ 120 120 4 52 જથ્થો 10 3 5000 અને 15 લીટર ચાલુ વર્ષનો 2015 ભાવ 280 140 8 58 જથ્થો ચાલુ વર્ષનો 15 કિલોગ્રામ 48 નંગ 4 કિલોગ્રામ અને 20 લીટર ઓકે તો સૌપ્રથમ મેં તમને કીધું હતું આપણને એકમની કોલમ આપી હોય તો એકમમાં જે હોય છે તેને જથ્થા સાથે સરખાવવાનું સરખું હોય તો કન્વર્ટ કરવાનું આવે નહીં અને જો સરખું ના હોય તો કન્વર્ટ કરવાનું તો પહેલા આપણે એ જોઈ લઈએ બરાબર છે ચાલો કિલોગ્રામ 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 એટલે નો કન્વર્ટ અહીંયા ડઝન ડઝન નંગ છે તો ભાગ્યા કેટલા આવશે 12 ભાગ્યા આવશે એક ડઝન બરાબર કેટલા નંગ થાય 12 એટલે 48 ને આપણે ડઝનમાં કન્વર્ટ કરી નાખ્યા ચલો પછી કિલોગ્રામ છે તો અહીંયા ગ્રામ છે તો ભાગ્યા કેટલા 1000 આવશે સમજ પડી ગઈ અને અહીંયા કિલોગ્રામ જથ્થાની કોલમમાં જ જોવાનું પછી બીજી કોઈ જગ્યાએ જોવાનું નહીં લીટર 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 એટલે કોઈ ચેન્જ આવે નહીં તો આપણો ચેન્જ થઈ ગયો ચલો પછી બીજું શું કીધું હતું મેં એકમની કોલમમાં સંખ્યા આપી હોય તો એ સંખ્યાને શેના વડે ભાગવાના ભાવની કોલમ વડે ભાગવાના તો સંખ્યા છે હા 1 2 અને 3 સંખ્યા છે તો 20 એટલે ભાવમાં કેટલા ભાગ્યા 20 અહીંયા ભાગ્યા 20 ચલો ડઝન છે તો અહીંયા ભાગ્યા 5 અને અહીંયા ભાગ્યા 5 પછી અહીંયા નથી એટલે કોઈ આવે નહીં અહીંયા 5 એટલે અહીંયા ભાગ્યા 5 અને અહીંયા ભાગ્યા 5 સમજ પડી ગઈ મેં તમને અગાઉ કીધું એમ એક દાખલામાં 8 કન્વર્ટ આવે કેટલું આવે 8 કન્વર્ટ જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર છે અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા ત્રણ આગળ કન્વર્ટ વાળા એ ત્રણમાં દાખલામાં શું 8 આવ્યા હતા કન્વર્ટ વાળા આમાં પણ 8 જ છે તો પહેલા આપણે કોલમ બનાવવાની આધાર વર્ષ એટલે શું ધારવાનું 0 અને ચાલુ વર્ષ એટલે 1 ભાવ ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય પ્રાઇસ એટલે P0 એટલે P0 લખ્યું એટલે 120 ભાગ્યા 20 એટલે કેટલા આવે 6 120 ભાગ્યા 5 એટલે કેટલા આવે 24 4 બેઠા લખ્યા 52 ભાગ્યા 5 એટલે કેટલા આવે 10.40 ક્લિયર થઈ ગયું જથ્થો ક્વોન્ટિટી એટલે કે Q આધાર વર્ષ એટલે શું 0 એટલે Q 0 10 3 5000 ભાગ્યા 1000 એટલે 5 15 લીટર એટલે 15 લીટર હવે બાજુનું ચાલુ વર્ષ એટલે શું 1
ભાવ એટલે પ્રાઇસ એટલે કે P1 એટલે 280 ભાગ્યા 20 એટલે કેટલા 14 140 ભાગ્યા 5 એટલે કેટલા 28 8 બેઠા 58 ભાગ્યા 5 એટલે કેટલા 11.60 ચાલો થઈ ગયું ક્લિયર ચાલો હવે આગળ જોઈએ શું છે જથ્થો કન્વર્ટ નથી તો બેઠા 48 ભાગ્યા 12 એટલે કેટલા 4 20 લીટર 20 તો થઈ ગયું ઓકે જ્યાં જ્યાં કલર વાળા છે તે મેં લાલ કાળા લીધા કર્યા છે ચલો આટલી સમજ પડી ગઈ ઓકે તો હવે તમારે શું કરવાનું છે મેં તમને કીધું આ તમને યાદ નથી સૂત્ર યાદ રાખવાની જરૂર નથી સૂત્ર યાદ નથી તો પણ ચાલશે પણ મેં તમને સિક્વન્સ યાદ રાખવાની કીધી છે એ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે કઈ સિક્વન્સ તો પહેલા P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1 થઈ ગયું એટલે પહેલાના છેદમાં બીજું અને ત્રીજાના છેદમાં ચોથું જો સૂત્ર થઈ ગયું કશું નહીં P1 P0 Q0 Q0 P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1 આપણે અત્યાર સુધી દાખલા બધી રીતે મેં તમને આ સમજાવ્યું છે તો ચાલો P1 Q0 આ P1 અને આ Q0 એટલે આ બે ગુણાકાર 10 ગુણ્યા 14 ઇઝ ઇક્વલ ટુ 140 3 ગુણ્યા 28 ઇઝ ઇક્વલ ટુ 84 5 ગુણ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 40 15 ગુણ્યા 11.60 ઇઝ ઇક્વલ ટુ 174 એનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ આવશે 438 સમજ પડી ગઈ ચલો હવે બીજી કોલમ કઈ છે P0 Q0 એટલે કે આ બેનો ગુણાકાર 6 ગુણ્યા 10 60 24 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 72 4 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 20 10.4 ગુણ્યા 15 156 એનો સરવાળો કરશો એટલે કેટલા આવશે 308 આવશે ઓકે ચલો P1 Q1 એટલે કે આ બેનો ગુણાકાર P1 Q1 14 ગુણ્યા 15 210 28 ગુણ્યા 4 112 8 ગુણ્યા 4 32 11.60 ગુણ્યા 20 232 એ કોલમનો સરવાળો કરશો એટલે 500 ને કેટલા 86 આવશે ક્લિયર ચલો હવે છેલ્લી કોલમ શું છે P0 Q1 P0 અને Q1 પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર 6 ગુણ્યા 15 કેટલા 90 24 ગુણ્યા 4 કેટલા 96 4 ગુણ્યા 4 કેટલા 16 10.40 ગુણ્યા 20 કેટલા 208 પછી એનું શું કરવાનું ટોટલ માસો એટલે કેટલા 410 આવશે ચાલો હવે સૂત્ર મૂકીએ આ એનું સૂત્ર શું આવશે પહેલાના છેદમાં બીજું પહેલાના સૂત્ર શું સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 આવી ગયું એટલે 438 ના છેદમાં 308 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા 142.21 સમજ પડી ગઈ ચલો હવે IT નું સૂત્ર શું ત્રીજાના છેદમાં ચોથું એટલે સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 થઈ ગયું એટલે 586 ભાગ્યા 410 ગુણ્યા 100 એટલે 142.93 ક્લિયર ઓકે હવે IF એટલે આદર્શ સૂચક આંક આને શું કહેવાય આદર્શ સૂચક આંક आदर्श सूचक आंक इज इक्वल टू IF થાય ક્લિયર તો ચાલો I એનું સૂત્ર શું I L ગુણ્યા IP વર્ગમૂળમાં 142.21 ગુણ્યા 142.3 શું આવ્યું વર્ગમૂળમાં 20326.08 વર્ગમૂળ કરો એટલે 142.57 સમજ પડી ગઈ આખા દાખલામાં શું કીધું એકમની કોલમમાં એકમને જથ્થાની કોલમના એકમ સાથે સરખાવવાનું જો સરખું હોય તો કોઈ કન્વર્ટ કરવાનું આવે નહીં પણ જો સરખું ન હોય તો કન્વર્ટ કરવાનું એ પહેલો નિયમ બીજું શું એકમની કોલમમાં સંખ્યા આપી હોય
તેને શેના વડે ભાગવાનું? ભાવ વડે ભાગ્યો ને આપણે, જુઓ ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ ને? એની પછીનો એક છેલ્લો દાખલો, આ IL IP અને IF નો આ રીતનો કન્વર્ટ વાળામાં, અને દાખલો સાદો છે, એક રહી ગયો તો એ છેલ્લે આપણે ગણના 100 ગણ્યો છે, સાદો દાખલો છે. ઉદાહરણ નંબર 14. ચલો જોઈ લઈએ, એ રકમ વાંચી લઈએ, જોઈ લઈએ. નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક, શું કહેવાય? આદર્શ સૂચકાંક એટલે શું? IF મેળવવાનો છે, આદર્શ સૂચકાંક. તો વસ્તુ ABC IP છે, વર્ષ 2014 એટલે આને શું કહેવાય? આધાર વર્ષ, અને આને શું કહેવાય? ચાલુ, એટલે 1 અને આ 0. વર્ષ 2014 ભાવ જથ્થો, વર્ષ 2015 ભાવ અને જથ્થો. ચલો વર્ષ 2014 ભાવ એટલે શું? P 0 એટલે કેટલા? 16 20 32. જથ્થો એટલે Q0 10 9 16. પછી વર્ષ ચાલુ વર્ષ એટલે ભાવ એટલે P1 20 24 40. જથ્થો એટલે Q1 11 9 અને 17. ક્લિયર થઈ ગયું? પછી કઈ કોલમ યાદ રાખવાની મેં તમને કીધી હતી? કઈ રીતે યાદ રાખવાનું? આ તમારે બેવું લખો, આ તો મેં લખ્યું છે, બેઠું લખવાનું નહીં. શું? P1 P0 P1 P0 Q0 Q0 Q1 Q1. સમજ પડી ગઈ? આ રીતે દાખલો ગણી નાખો. ચાલો, P1 એટલે કે આ બેનો ગુણાકાર 10 ગુણ્યા 20 200, 9 ગુણ્યા 24 216, 16 ગુણ્યા 40 640. સરવાળો કરશો એટલે 10 56 આવશે. ચાલો, P0 Q0 એટલે કે આ બે કોલમનો ગુણાકાર 16 ગુણ્યા 10 is equal to 160, 20 ગુણ્યા 9 is equal to 180, 32 ગુણ્યા 16 is equal to 512. પછી એનો સરવાળો કરવાનો એટલે કેટલા આવશે? 852 આવશે. ચલો, પછી P1 Q1 એટલે કે આ બેનો ગુણાકાર 20 ગુણ્યા 11 is equal to 220, 24 ગુણ્યા 9 is equal to 216, 40 ગુણ્યા 17 is equal to 680. એનો સરવાળો કરશો એટલે 11 16 આવશે. આ તો તમે આ વર્ષે બધા આવડે છે, આ તો ખાલી તમે ગણાવી દીધું. ચાલો, P0 Q1 એટલે P0 Q1 એટલે પહેલી ને છેલ્લી કોલમ 16 ગુણ્યા 11 176, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 17 544 થઈ ગયું. પછી સરવાળો કરશો એટલે કેટલા આવશે? 900 આવશે. આ પહેલીના છેદમાં બીજી અને ત્રીજીના છેદમાં ચોથી કોલમ, એટલે સૂત્ર બની ગયું. એટલે IL એટલે શું? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 થઈ ગયું. 10 56 ભાગ્યા 852 ગુણ્યા 100 is equal to કેટલો આવ્યો? 123.94. પછી આઈટી ત્રીજીના છેદમાં ચોથી કોલમ એટલે સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એટલે 11 16 ના છેદમાં 900 ગુણ્યા 100 એટલે કેટલો આવશે? 124. એટલે IF શોધવું હોય તો શું? વર્ગમૂળમાં IL ગુણ્યા IP 123.94 ગુણ્યા 124 વર્ગમૂળમાં, પછી વર્ગમૂળમાં 15368.56 એટલે IF is equal to 123.97. આદર્શ સૂચકાંક મળી ગયો. આનો અર્થઘટન કે લેશો 23.97% વધારો. ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ ને? મેં તમને ફરીથી એક વખત સમજાવી રહ્યો છું. શું કે જ્યારે પણ કન્વર્ટ વાળા દાખલા આવે તો એકમના જથ્થા સાથે સરખાવવાનું અને એકમની કોલમમાં જે સંખ્યા આપી હોય તેને છે ને ભાવ વડે ભાગવા. અહીંયા આપણે લાસ્ટ યર પાસેના સૂચકાંકનો સાદા અને કન્વર્ટ વાળા દાખલા મોસ્ટલી પૂરા થાય છે. 8 દાખલા હતા. 8
8 દાખલા તમને પરફેક્ટલી કરાવી દીધા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલ ખર્ચની રીતે લાસ્ટ યર શોધવામાં આવશે. તમને કુલ ખર્ચ આપ્યો છે એની પછી આપણે એકમ દીઠ ખર્ચ શોધવાનો આવશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને નવા નવા ટોપિકના વિડિયો જોવા મળે. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. કેમ? કારણ કે નવા વિડિયો અપલોડ થાય તેની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી તમને મળતી રહેશે. થેન્ક યુ.